Hello, friends. You are welcome to Sky Limit Institute of English. Today we are going to learn chapter number 40. Someone is everywhere. ક્યાંક જવું છે, ક્યાં જવું છે તે નક્કી નથી. તમને કોઈક બોલાવે છે, કોણ બોલાવે છે તે નક્કી નથી. કંઈક આપો, શું આપો તે નક્કી નથી. આવું જ્યારે બને ત્યારે અનિશ્ચિત સર્વનામ વપરાય છે. એટલે કે ક્યાંક જવું છે, ક્યાં જવું છે તે નક્કી નથી. તમને કોઈક બોલાવે છે, કોણ બોલાવે છે તે નક્કી નથી. કંઈક આપો, શું આપો તે નક્કી નથી. જ્યારે જ્યારે આવા અનિશ્ચિત વાક્યો હોય ત્યારે આપણે અનિશ્ચિત સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. જોઈએ સૌપ્રથમ સમવન. સમવન એટલે કોઈક. સમબડી, સમબડી એટલે પણ કોઈક. એવરીવન, એવરીવન એટલે દરેક. એવરીબડી, એવરીબડી એટલે પણ દરેક. એનીવન એટલે કોઈ અથવા કોઈ પણ. એનીબડી, એનીબડી એટલે પણ કોઈ અથવા કોઈ પણ. નોંધ જોઈએ કે જેની પાછળ વન અને બડી આવે તે વ્યક્તિ માટે જ વપરાય છે. એટલે કે સમવન છે, સમબડી છે, એવરીવન છે, એવરીબડી છે, એનીવન છે, એનીબડી છે. આ બધા શબ્દ કોના માટે વપરાય? તો કે વ્યક્તિ માટે જ વપરાય છે. ઉદાહરણ જોઈએ થોડા. કોઈક સાંભળી રહ્યું છે. Someone is listening. કોઈકે તોડ્યું છે. Somebody has broken. Somebody has broken. આજે દરેક હાજર છે. Everyone is present today. દરેક પૈસા પાછળ દોડી રહ્યું છે. Everybody is running behind the money. દરેક પૈસા પાછળ દોડી રહ્યું છે. Everybody is running behind the money. આ કામ કોઈ પણ કરી શકે છે. Anyone can do this work. આ કામ કોઈ પણ કરી શકે છે. Anyone can do this work. Something એટલે કંઈક અથવા કંઈક. Something એટલે કંઈક અથવા કંઈક. Everything, everything એટલે બધું જ. Anything એટલે કંઈ અથવા કંઈ પણ. સમથિંગ, એવરીથિંગ, એનીથિંગ બધા જ શબ્દ વસ્તુ માટે જ વપરાય છે. નોંધ જોઈએ તો કે જેની પાછળ થિંગ આવે તે વસ્તુ માટે જ વપરાય છે. ઉદાહરણ જોઈએ. તમારા વિશે કંઈક કહો. ટેલ મી સમથિંગ અબાઉટ યુ. ટેલ મી સમથિંગ અબાઉટ યુ. બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ શક્ય છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. તમે મને કંઈ પણ પૂછી શકો છો. યુ કેન આસ્ક મી એનીથિંગ. યુ કેન આસ્ક મી એનીથિંગ. તો પહેલા વાક્યમાં આપણે જોયું કંઈક કહેવાની વાત છે એટલે સમથિંગ. શક્ય, બધું જ શક્ય છે તો બધું જ માટે એવરીથિંગ. અને કંઈ પણ એટલે કે એનીથિંગ. તો આવી રીતે સમથિંગ, એવરીથિંગ અથવા એનીથિંગ શબ્દ છે એ કોઈ પણ વસ્તુ માટે જ વપરાય છે. સમવેર ક્યાંક. એવરીવેર દરેક જગ્યાએ. એનીવેર ક્યાંય, કોઈ પણ જગ્યાએ. તો આવી રીતે સમવેર છે, એવરીવેર છે, એનીવેર છે એ બધા શબ્દની પાછળ આપણને WHERE વેર શબ્દ જોવા મળ્યો. તેમાં નોંધ એવી છે કે જેની પાછળ વેર આવે તે સ્થળ માટે જ વપરાય છે. ઉદાહરણ જોઈએ. શ્રીમાન નાથાલાલ ક્યાંક ગયા છે. તો મિસ્ટર નાથાલાલ હેઝ ગોન સમવેર. મિસ્ટર નાથાલાલ હેઝ ગોન સમવેર. ભગવાન દરેક જગ્યાએ છે. ધ ગોડ ઇઝ એવરીવેર. ધ ગોડ ઇઝ એવરીવેર. ક્યાંય જતા નહીં. ડોન્ટ ગો એનીવેર. ક્યાંય જતા નહીં. ડોન્ટ ગો એનીવેર. સમવનનું નકાર વાળું વાક્ય હોય ત્યારે સમવનનું થશે નો વન અથવા નન.
એટલે કે કોઈ નહીં, અથવા નોબડી પણ કરી શકાય. નોબડી એટલે પણ કોઈ નહીં. એટલે સમવન વાળું હકાર વાક્ય હોય અને એનું નકારમાં ફેરવવું હોય ત્યારે નો વન અથવા નન અથવા નોબડી શબ્દનું પ્રયોજન થાય છે, એટલે કે ઉપયોગ થાય છે. નોંધ: ઉપરના બધા જ વ્યક્તિ માટે જ અને નકાર કરતી વખતે વપરાય છે. એટલે કે નો વન છે, નન છે, નોબડી છે, એ બધા શબ્દ છે એ નકાર વાક્ય બનાવતી વખતે વ્યક્તિ માટે વપરાય છે. ઉદાહરણ: કોઈ ત્યાં જવા માટે તૈયાર નથી. Nobody is ready to go there. Nobody is ready to go there. સમથિંગ નું નકાર વાક્ય જોઈએ તો કેવી રીતે બનશે? સમથિંગ બદલે આપણે નકાર વાક્ય બનાવતી વખતે નથિંગ શબ્દનો ઉપયોગ કરવાનો છે. નથિંગ એટલે કંઈ નહીં અથવા નથી. ઉદાહરણ જોઈએ. રૂમમાં કંઈ જ નથી. There is nothing in the room. There is nothing in the room. એટલે કે કંઈક વસ્તુની વાત હોય ત્યારે આપણે હકાર વાક્યમાં સમથિંગ યુઝ કરીએ છીએ અને નકાર વાક્ય હોય ત્યારે સમથિંગ બદલે નથિંગ શબ્દનો ઉપયોગ થાય છે. સમવેરનું નકાર વાક્યમાં જોઈએ કેવી રીતે થાય છે કે જ્યારે હકાર વાક્યમાં સમવેર વપરાણું હોય ત્યારે નકાર બનાવતી વખતે સમવેર બદલે નોવેર, ક્યાંય નહીં, એટલે કે નોવેર શબ્દનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ. સર ક્યાંય નથી. સર ઇઝ નોવેર. સર ક્યાંય નથી. સર ઇઝ નોવેર. ત્યારબાદ શબ્દ જોઈએ આપણે એવરી, એની અથવા એની ટાઈમ. તો એનું પ્રયોજન વાક્યમાં જોઈએ કેવી રીતે આવે છે ઉદાહરણ દ્વારા. દરેક છોકરો હોશિયાર છે. એવરી બોય ઇઝ ક્લેવર. દરેક છોકરો હોશિયાર છે. એવરી બોય ઇઝ ક્લેવર. દરેક દિવસ સારો છે. એવરી ડે ઇઝ ગુડ ડે. એવરી ડે ઇઝ ગુડ ડે. તમારું કોઈ પણ સમયે સ્વાગત છે. યુ આર વેલકમ એની ટાઈમ. યુ આર વેલકમ એની ટાઈમ. ઉપરના બધા જ એક વચનમાં જ વપરાય છે. એટલે કે જે કે આપણે જોયા આગળ સમવન, એવરીવન, એનીવન, દરેક જે શબ્દ જોયા આપણે બધા જ તે એક વચનમાં જ વપરાય છે. અને એની સાથે જ્યારે વર્તમાનની વાત હોય ત્યારે વર્તમાનના એમિઝારમાંથી બધાની પાછળ ઇઝ જ આવશે. એટલે કે આગળ આપણે જે કંઈ શબ્દ જોયા એમાં બધાની પાછળ જ્યારે વર્તમાનની વાત હોય ત્યારે ઇઝ આવે છે. જ્યારે ભૂતકાળની વાત હોય ત્યારે વોઝવેરમાંથી બધાની પાછળ વોઝ જ આવશે. બરોબર છે. જ્યારે વર્તમાનની વાત હોય ત્યારે એમિઝારમાંથી શું આવશે? ઇઝ. જ્યારે ભૂતકાળની વાત હોય ત્યારે વોઝવેરમાંથી શું આવશે? વોઝ. એવી જ રીતે હેવ અને હેઝમાંથી બધાની પાછળ હેઝ જ આવશે.